હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેઇલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. રક્ષામંત્રી શ્રી ચેન્નાઈની અંદર કોસ્ટગાર્ડના નવા અત્યાધુનિક મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. ચેન્નાઈમાં મરીન પોલ્યુશન એબેટમેન્ટ સેન્ટર અને પોંડિચેરીમાં કોસ્ટગાર્ડ એર એન્કલેવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ચીનના બેઇજિંગમાં આયોજિત 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થી ટીમે 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 17 ઓગસ્ટ મલયાલમ નવા વર્ષનો પહેલો દિવસ. મલયાલમ કેલેન્ડરમાં નવા વર્ષના પ્રથમ મહિનાને ચિંગમ કહેવામાં આવે છે. સબરીમાલા અને ગુરુવાયુર મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી. ભારત અને શ્રીલંકા વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ ગઈકાલથી ફરી શરૂ થઈ. ગયા વર્ષે ઓક્ટોબરની અંદર નાગપટ્ટિનમ અને શ્રીલંકાના કનકેસંથુરાઈ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. વેસ્ટમાંથી બેસ્ટ. ઉત્તર પ્રદેશની ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના 5 વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની ટીમે એક લો કોસ્ટ હ્યુમનોઇડ રોબોટ વિકસાવ્યો છે. ધબકતા હૃદયવાળી હ્યુમનોઇડ રોબોટ બનાવી છે. હવે ડેઇલી કરંટ અફેર્સ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.